નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. દેશભરમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે અને આ મહામારી વચ્ચે વધુ એક ખતરો રફતારથી આગળ વધી રહ્યો છે. ખતરો એવો કે કોરોનાથી બચ્યા તો ફંગસથી જીવ અથવા તો આંખો ગુમાવવી પડી શકે છે. દેશના અનેક શહેરમાં હવે આ નવી મહામારીએ હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી કોરોના મહામારી સામે લડી રહ્યા હતા અને હવે બ્લેક ફંગસે હાહાકાર મચાવ્યો છે. વધુ એક જીવલેણ બીમારી દર્દીઓને સકંજામાં લઈ રહી છે. કોરોનાથી બચીને બહાર આવેલા લોકોમાં એક નવા પ્રકારનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ડોક્ટર તેને મ્યુકોરમાઇકોસિસ તરીકે ઓળખાવી રહ્યા છે. સામાન્ય ભાષામાં સમજીએ તો તેને બ્લેક ફંગસનું ઇન્ફેક્શન કહેવામાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને આઈસીએમઆરે એડવાઇઝરી જાહેર કરી લોકોને સતર્ક કર્યા છે. કોરોનાથી સ્વસ્થ રહેલા લોકોમાં આ સંક્રમણ રફતારથી ફેલાઈ રહ્યું છે. મતલબ પડકાર એ છે કે જો કોરોનાથી બચી ગયા તો બ્લેક ફંગસથી સામનો કરવો પડી શકે છે. એટલા માટે એ સમજવું પણ જરૂરી છે કે આ બીમારીના લક્ષણો કયા છે. બ્લેક ફંગસના જે લક્ષણ છે તેમાં એક તો આંખ, કાન, નાકની નીચે લાલ ડાઘા પડી જવા, નાક બંધ થઈ જવું, નાકમાંથી લોહી અથવા કાળું પ્રવાહી પદાર્થ નીકળવો, આંખ પર સોજો અને શરીરમાં કળતર, દર્દીના નાક આસપાસ કાળા ડાઘ પડી જવા અથવા તો ઓછું દેખાવું, દાંત અને છાતીમાં દુખાવો થવો. જો કોઈને આ પ્રકારના લક્ષણો હોય તો જરા પણ નજરઅંદાજ ન કરો અને તમારા ડોક્ટરનો સંપર્ક કરો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે યુવાનોમાં મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. लास्ट 15-20 दिन से देखें तो म्यूकोरमाइकोसिस के केसेस अच्छे खासे बढ़ रहे हैं. ये 15-20 दिनों से काफ़ी प्रॉब्लम आ रहे हैं और हम तकरीबन दिन के हर एक ओपीडी में माने तो 5-6 केसेस जो हमारी ओपीडी चलती है उसमें और पूरी 24 घंटे की हमारी जो इमरजेंसी रहती है उसमें 15 से 20 केसेस हम डेली एडमिट करते हैं. હવે સવાલ એ છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં બ્લેક ફંગસનો હુમલો આટલો ઘાતક કેમ છે? એક્સપર્ટનો દાવો છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ઇન્ફેક્શનનો ખતરો રહેતો હોય છે. સ્ટીરોઇડના ઉપયોગથી પણ બ્લેક ફંગસના સંક્રમણનો ખતરો રહે છે. આ સિવાય બ્લેક ફંગસ સાઇનસ, મગજ અને ફેફસાને પ્રભાવિત કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. એક્સપર્ટનું એ પણ કહેવું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં 12 થી 15 દિવસ બાદ મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ ફેલાઈ શકે છે, જેથી તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. जैसे वायरस होता है, बैक्टीरिया होता है, तो ये फूग अत्र तत्र सर्वत्र रहती है. हर एक जगह पे हवा में रहती है, कोई भी टेबल पे है, डस्ट पे है, कहीं पे भी होती है. तो जिसका इम्यूनिटी लेवल, रोग प्रतिकारक शक्ति कमज़ोर हो गई है कोरोना के चलते, और जिसको बीमारी है जैसे ब्लड कैंसर है, किसी को जो उसकी ट्रीटमेंट चल रहा है, किसी का लीवर ट्रांसप्लांटेशन है, किसी को किडनी की बीमारी है, वो सभी की इम्यूनिटी जो कमज़ोर हो गई है तो उसमें ये फूग उसके नाक के जरिए हर एक जगह पे घुस जाती है. नाक में रहती है, साइनसिस में रहती है, वहाँ से लेके फेफड़े में जाती है, आँख में जाती है, स्किन पे आती है, मगज में जाती है. મુંબઈ, પુણે, હૈદરાબાદ, બેંગ્લોર અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, આ સિવાય સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં મ્યુકોરમાઇકોસિસના અનેક કેસીસ સામે આવ્યા છે. ગુજરાતમાં બ્લેક ફંગસ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. સુરતમાં 100થી વધારે કેસીસ સામે આવ્યા છે. રાજકોટમાં 500થી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાયા છે. અમદાવાદમાં દરરોજ 10થી 15 નવા કેસ નોંધાઈ રહ્યા છે. અને સૌથી ગંભીર વાત એ છે કે દર્દીઓ પોતાની આંખો ગુમાવી રહ્યા છે. દર્દીઓને બચાવવા ડોક્ટરોએ આંખ નીકાળવી પડી રહી છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે તેમાં જે ખાસ પ્રકારે મ્યુકોરમાઇકોસિસના જે કેસનો વધારો થયો છે તેના લીધે મૃત્યુની સંખ્યા પણ છે તે વધી રહી છે. અત્યાર સુધી રાજકોટમાં જે ખાસ પ્રકારે મ્યુકોરમાઇકોસિસ માટે 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત ખાનગી જે ENT સર્જન છે તેના દ્વારા પણ અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેના દ્વારા પણ સિવિલ હોસ્પિટલને સહયોગ કરવામાં આવશે અને વારાફરતી જે ENT સર્જનો છે તે રાજકોટ સિવિલમાં આવી અને માઇક્રોસિસના જે ઓપરેશન છે તે નિઃશુલ્કમાં કરશે. કોરોના મહામારી વચ્ચે બ્લેક ફંગસની રફતાર એક ખરાબ સપના જેવી છે. મહત્વની વાત એ છે કે મ્યુકોરમાઇકોસિસથી બચવા માટે કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને સ્ટીરોઇડ્સની પૂરતી માત્રા આપવામાં આવે છે. બ્લેક ફંગસ મ્યુકોરમાઇકોસિસ કોરોના મહામારી વચ્ચે આ નવી બીમારી નવો પડકાર બનીને સામે આવી છે. રાજકોટ, સુરત અને અમદાવાદમાં આ નવી બીમારીના કેસ સતત વધી રહ્યા છે. રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના અલગ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મ્યુકોરના સંક્રમણને અટકાવવા તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. કોરોના બાદ ગુજરાત સામે વધુ એક પડકાર. સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસનો સપાટો. બ્લેક ફંગસ સુરતની સુરત બગાડી રહ્યું છે. અમદાવાદમાં રફતારથી મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ. દેશ અને ગુજરાત કોરોના નામની મહામારી સામે જંગ લડી રહ્યા છે, પરંતુ પડકાર જાણે કે ઘટવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેરે તબાહી મચાવી. વૈજ્ઞાનિકો કોરોનાની ત્રીજી લહેરની દસ્તક આપી રહ્યા છે, પરંતુ બીજી લહેરનો ખતરો ઓછો થાય અને ત્રીજી લહેર ત્રાટકે તે પહેલા જ વધુ એક બીમારી ગુજરાતને પોતાના સકંજામાં લઈ રહી છે. મ્યુકોરમાઇકોસિસ રાજ્યની પ્રજા, ડોક્ટર્સ અને સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. મ્યુકોરમાઇકોસિસ એક એવી બીમારી છે જે લોકોની જિંદગીમાં અંધારપટ લાવી રહી છે, લોકોના જીવ લઈ રહી છે. દર્દીઓ કોરોનાથી જંગ જીતીને બહાર તો આવી જાય છે, પરંતુ મ્યુકોરમાઇકોસિસ તેની આંખો છીનવી રહ્યો છે. રાજ્યમાં અનેક દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ઘરે પહોંચ્યા, પરંતુ ઘરે પહોંચતા જ મ્યુકોરમાઇકોસિસના ભરડામાં આવી ગયા. ડોક્ટર્સ પણ જાણે કે મજબૂર હોય તેમ દર્દીનો જીવ બચાવવા તેમની આંખો નિકાળી દેવી તેમના માટે મજબૂરી બની ગઈ છે. અનેક દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રાજ્ય સરકાર પણ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે તમામ તૈયારીઓમાં લાગી ગયા છે. उसको ये इन्फेक्शन न हो उसके लिए उसको बहुत ही ध्यान रखना है. तो जैसे कोविड है, पेशेंट को कोरोना हो चुका है तो वो एकदम आइसोलेट रहे, मास्क पहने, जरूर है तो डबल मास्क पहने, हैंड सैनिटाइजर करे, कुछ भी नाक में इंजरी ना हो, नाक में उंगली नहीं करे, राइट, वो सब उसको ध्यान रखना है. और उसका शुगर लेवल, सी मोस्ट ऑफ द टाइम हमने देखा है कि पेशेंट ये जो आते हैं उसमें 90% ऑफ केसेस का शुगर लेवल हाई रहता है. तो उसको जो शुगर लेवल है उसका एकदम नॉर्मल रेंज में बरकरार करना है. દેશમાં મ્યુકોરમાઇકોસિસના કેસ સૌથી વધારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદમાં બ્લેક ફંગસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સૌરાષ્ટ્રના શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર બ્લેક ફંગસની નવી ઉપાધિથી સૌથી વધારે પીડાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 600થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના દર્દીઓ પર ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સુરત અને અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસ કાળો કેર વર્તાવી રહ્યું છે. અમદાવાદ સિવિલમાં માત્ર 2 દિવસમાં 86 કેસ નોંધાયા. અમદાવાદ, સુરત અને વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના અલગ વોર્ડ તૈયાર કરાયા છે. કોરોનામાંથી માંડ સાચા થયા બાદ હવે મ્યુકોરમાઇકોસિસે મુશ્કેલી વધારી. અમદાવાદ સિવિલમાં 2 દિવસ પહેલા સોમવારે મ્યુકોરમાઇકોસિસના 105 દર્દીઓ દાખલ થયા અને તે જ દિવસે નવા 86 કેસ સામે આવતા દોડધામ મચી ગઈ.
મ્યુકોરમાઇકોસિસના વધતા કેસની ગંભીરતાને જોતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ 2 વોર્ડ તૈયાર કરી દેવાયા અને હાલ સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 5 વોર્ડ કાર્યરત છે. અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે ઉપયોગી એવા ઇન્જેક્શનની ભારે અછત વધુ એક મુશ્કેલી સર્જી રહી છે. ઇન્જેક્શનની અછતના કારણે રાજકોટ, ભાવનગર, જામનગર સહિત વિવિધ શહેરોમાં દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. 50% काम इंजेक्शन करते हैं जो अभी तंगी में है पूरे देश में, और 50% काम हम सर्जन करते हैं जो जाके अंदर से वो गंद को या फंगस को निकाल देते हैं. हो क्या रहा है कि जो इंजेक्शन का कोर्स होता है वो कम से कम 14 दिन का होता है, किसी में 21 दिन भी होता है. अब मान लो हम सर्जरी कर दें और उसके बाद अगर इंजेक्शन नहीं मिले तो वो रोग वापस बढ़ के आके या फिर और कहीं दिमाग में या आँख में फैल सकता है. सो अगर इंजेक्शन टाइम पे मिल जाएंगे, दोनों चीज़ें हाथों हाथ टाइम पे हो जाएंगी, तो ये जो पेशेंट्स जिनके जड़बे जा रहे हैं, आँख जा रही है, वो नहीं जाएगा. ડોક્ટર્સનું કહેવું છે કે કોરોનાથી જે દર્દીઓ સ્વસ્થ થયા છે તેનું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું નથી, જેથી કિડની, લીવર, કેન્સરની બીમારી અથવા ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય તેવા દર્દીઓની ઇમ્યુનિટી ઓછી હોય છે. કોરોનાની સારવાર દરમિયાન આઈસીયુમાં વધુ રહ્યા હોય અને સ્ટીરોઇડના ઇન્જેક્શન અપાયા હોય તેવા વ્યક્તિને મ્યુકોરમાઇકોસિસ શિકાર બનાવી રહ્યો છે. कोरोना में से धीरे धीरे लोग घर पे आए हैं. जिसको डायबिटीज़ था, जिसको कोरोना की वजह से इम्यूनिटी कम हुई, तो इम्यूनो कॉम्प्रोमाइज़ है, बाकी की कोई दवा पे है, वो लोग को म्यूकोरमाइकोसिस एक फंगल इन्फेक्शन है. મ્યુકોરમાઇકોસિસની સારવારમાં વપરાતા એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનની ભયંકર અછત સર્જાઈ છે. કોરોનામાં રેમડેસિવિરની અછત હતી તેનાથી પણ વધુ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનની. 2 મહિના પહેલા આ ઇન્જેક્શનનો ભાવ હતો 1700 રૂપિયા, જે ઇન્જેક્શન હવે 7000 રૂપિયામાં પણ દર્દીઓને નથી મળી રહ્યા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઇકોસિસના 8 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તો મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં 22થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી 15 દર્દીઓના મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન થઈ ચૂક્યા છે. કોરોના મહામારીની જેમ મ્યુકોરમાઇકોસિસ ઘાતક સાબિત થઈ રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસના કારણે હળવદમાં 2 અને જામનગરમાં 1 દર્દીને આંખ ગુમાવવાનો વારો આવ્યો. અમરેલીમાં તો મ્યુકોરમાઇકોસિસના કારણે બ્રેન સ્ટ્રોક આવવાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. ડાયાબિટીસ, કોવિડ વાયરસ અને જ્યારે સ્ટીરોઇડ આ 3 ભેગા થાય છે ત્યારે મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. હવે સામાન્ય પ્રશ્ન એ થાય કે આવ્યો ક્યાંથી દર્દીમાં, તો મ્યુકોરમાઇકોસિસ છે એ આપણા એન્વાયરમેન્ટમાં છે. મ્યુકોરમાઇકોસિસ છે એ ફંગસ છે એ આપણા એન્વાયરમેન્ટમાં છે, યુબિક્વિટસ છે, એટલે ચારે કોર છે. અને સૌથી અગત્યનો જે સામાન્ય સોર્સ છે મ્યુકોરમાઇકોસિસનો એ જે શાકભાજી અથવા તો વેજીટેબલ્સ છે જે આપણા કિચનના સાઈડમાં આપણે વેસ્ટમાં મૂક્યા હોય છે, ડિકેઇંગ વેજીટેબલ્સ છે, એ વેજીટેબલ્સ છે એ અગત્યનો સોર્સ છે. મ્યુકોરમાઇકોસિસનો મૃત્યુદર 38% છે. કોરોનાની સારવાર ચાલી રહી હોય ત્યારે અથવા તો સ્વસ્થ થયા બાદ મુખ્યત્વે 40થી વધુની ઉંમરના દર્દીઓને આ રોગ શિકાર બનાવે છે. શરૂઆતમાં નાકમાં સાઇનસ ઇન્ફેક્શન થાય છે અને નાકમાંથી દુર્ગંધ આવે છે. हम देख रहे हैं कि उनके लिए जो अति आवश्यक इंजेक्शन एम्फोटेरिसिन बी है वो शॉर्टेज में है, एकदम उनकी कमी है और पेशेंट बढ़ते जाते हैं. तो कोई भी संजोगों में आप इतनी मात्रा में उपलब्ध करावो कि जैसे पेशेंट आता है तो डे 0 जैसे आते ही हम ट्रीटमेंट चालू करें. जितनी जल्दी चालू करेंगे ट्रीटमेंट उतना जल्दी पेशेंट का नुकसान होने का चांसेस कम होता है, क्योंकि फंगस इतनी झड़प से बढ़ती है ना, तो शुरू में हम मारते हैं ना तो चलेगा. इसलिए हमेरी ये माध्यम से और आपके माध्यम से गवर्नमेंट, राज्य सरकार और केंद्र सरकार को भी विनंती है कि जिस तरह हमने ऑक्सीजन और रेमडेसिविर में 21 स्टेप लिए हैं, एम्फोटेरिसिन भी
सफिशिएंट मात्रा में उपलब्ध कराओ कि जो कोई भी पेशेंट अपने पास आवे उनको पूरा इंजेक्शन मिले। રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો ખતરો સતત વધી રહ્યો છે, ત્યારે સરકારે પણ તેની સારવાર માટે 3 કરોડ 12 લાખના ખર્ચે 5000 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. પરંતુ એક દર્દીને આશરે 80થી 150 ઇન્જેક્શનની જરૂર પડે છે, જેથી ઓર્ડરને ધ્યાનમાં રાખી માત્ર 50 દર્દીઓની જ સારવાર થઈ શકે તેમ છે. પરંતુ તેની સામે રાજ્યમાં કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 1 વર્ષથી વધુ સમય વીતી ગયો. દેશ કોરોના મહામારીની ચુંગાલમાંથી બહાર નથી નીકળ્યો. દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે, ત્યારે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી વધુ એક પડકાર બનીને સામે આવી છે, જે લોકોની જિંદગીમાં અંધારું પાથરી અનેક પરિવારને ઉજાડી રહી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે હવે મ્યુકોરમાઇકોસિસથી સાવધાન રહેવું હિતાવહ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.